ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवते अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। तो आपने 8મા અધ્યાયમાં શરૂઆત કરીએ પહેલાં દરેક વખતની જેમ 8મા અધ્યાયનું મહાત્મ્ય જે આપ્યું છે એ પહેલાં જોઈ અને પછી આગળ વધીએ। તો 8મા અધ્યાયના સંદર્ભમાં અહીંયા કહે છે તે ભગવાન શિવજી બોલ્યા, એ દેવી હવે તમને 8મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો, જે સાંભળવાથી તમે ઘણી પ્રસન્નતા થશે। લક્ષ્મીજીના પૂછવાથી ભગવાન વિષ્ણુએ એમને 8મા અધ્યાયનું મહાત્મ્ય સંભળાવ્યું હતું, જે હું તમને કહું છું। દક્ષિણમાં આમર્દ કપૂર નામે એક પ્રસિદ્ધ નગર છે। ત્યાં ભાવ શર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો। એણે વેશ્યાને પત્ની બનાવીને રાખી હતી। એ માંસ ખાતો, મદિરા પીતો, શ્રેષ્ઠ પુરુષોનું ધન ચોરતો, પરિસ્થિતિ સાથે વ્યભિચાર કરતો અને શિકારમાં અભિરુચિ ધરાવતો હતો। એ બહુ ભયંકર સ્વભાવવાળો હતો અને મનમાં મોટી મોટી આકાંક્ષાઓને રાખતો હતો। એટલે બ્રાહ્મણના જે ચિહ્નો એનામાં જોવા ન મળ્યા। એક દિવસ દારૂયાની ટોળી જામી હતી। એમાં ભાવ શર્માએ પેટ ભરીને દારૂ પીધો। એથી અજીર્ણ થતાં અત્યંત પીડિત થઈ કાળને વશ થયો અને એક તાળના મોટા વૃક્ષ રૂપે અવતર્યો। એની ગાંઠ ઠંડી છાયાને આશરો લઈ કોઈ પતિ પત્ની બ્રહ્મરાક્ષસની યોનિને પ્રાપ્ત થઈ ત્યાં રહેતા હતા। એટલે પોતે વૃક્ષરૂપે અવતર્યો અને ગાંઠની ઠંડી છાયાનો આશ્રય લઈને
એ પતિ પત્ની બ્રહ્મરાક્ષસની યોનિને પ્રાપ્ત થઈને ત્યાં રહેતા હતા. અચ્છા, બ્રહ્મરાક્ષસની યોનિની વાત કરે છે કે એમના પૂર્વજોની ઘટના આ રીતની છે. એક ઉશીબાલ નામે બ્રાહ્મણ હતો. એ વેદાંત અને તત્વનો જ્ઞાતા, શાસ્ત્રના અર્થનો વિશેષજ્ઞ અને સદાચારી હતો. એની સ્ત્રીનું નામ કુમતી હતું. એ ઘણા ખરાબ વિચારોવાળી હતી. એ બ્રાહ્મણ વિદ્વાન હોવા છતાં અત્યંત લોભના કારણે પોતાની સ્ત્રી સાથે ભેંસ, કાળા પુરુષ અને ઘોડા વગેરેને દાન લેતો હતો. પણ દાનમાં મળેલી વસ્તુમાંથી બીજા બ્રાહ્મણને કોડી પણ આપતો ન હતો. બંને પત્ની કાળવશ મૃત્યુ પામ્યા અને બ્રહ્મરાક્ષસ થયા. તેઓ ભૂખ અને તરસથી પીડિત થઈ આ પૃથ્વી ઉપર ભટકતા એ તાડની પાસે આવ્યા અને મૂળમાં રહેવા લાગ્યા. એ પછી પત્નીએ પત્નીને પૂછ્યું કે નાથ, આપણું આ મહાન દુઃખ કેવી રીતે દૂર થશે? આ બ્રહ્મરાક્ષસની યોનિમાંથી આપણી મુક્તિ કઈ રીતે થશે? ત્યારે બ્રાહ્મણ બોલ્યો, બ્રહ્મવિદ્યાના ઉપદેશ, અધ્યાત્મતાના વિચાર અને કર્મ વિશેના જ્ઞાન વગેરે સંકટમાંથી કેવી રીતે છુટકારો મળે? આ સામે પત્નીએ પૂછ્યું, કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ કિમ કર્મ પુરુષોત્તમ? હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે? એની પત્ની આટલું જ કહેતા આશ્ચર્યઘટક ઘટના બની. એ સાંભળો. ઉપરનું વાક્ય ગીતાના 8મા અધ્યાયનું છે અને એ પણ અડધો શ્લોક છે. કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ કિમ કર્મ પુરુષોત્તમ. આપણે જોઈશું. પહેલો શ્લોકનું અડધી વાક્ય છે. અડધો શ્લોક છે તેને સાંભળવા માત્રથી પેલું વૃક્ષ એક સમયે તાડના રૂપને ત્યજીને ભાવસર્વ નામે બ્રાહ્મણ બની ગયું અને તત્કાળ જ્ઞાન થવાથી વિશુદ્ધ ચિત્ત થઈને પાપની યોનિમાંથી છૂટી ગયો. તથા અડધા શ્લોકના મહાત્મ્યથી જ પતિ પત્ની પણ મુક્ત થઈ ગયા. પત્નીના મુખે આકસ્મિક જ 8મા અધ્યાયનો અડધો શ્લોક બોલાઈ ગયો અને પછી આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને બંને પતિ પત્ની વિમાન ઉપર આરૂઢ થઈ સ્વર્ગમાં સીધાવ્યા. ત્યાં તેઓના સમગ્ર વૃત્તાંત આશ્ચર્યજનક હતું. ત્યારબાદ બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવશર્માએ આદરપૂર્વક અડધા શ્લોકને લખી દેવાદી દેવ જનાર્દનની આરાધના કરવાની ઈચ્છાથી મુક્તિદાયીની કાશીપુરમાં ચાલ્યો ગયો. ત્યાં એ ઉદાર બુદ્ધિ બ્રાહ્મણે ભારે તપ કર્યું. એક જ મિનિટ. ભાવસરમાં જે બ્રાહ્મણ હતો જે તાડના વૃક્ષ રૂપે અવતર્યો અને બે પતિ પત્ની છે એ બ્રહ્મ રાક્ષસ રૂપે અવતર્યા. પણ ફક્ત પેલી પત્ની જે છે મતી હતી એણે ખાલી અડધો શ્લોક બોલેમાં આટલી બધી ઘટના ઘટી. બધે તાડના વૃક્ષમાંથી પણ મુક્ત થયા, ઓલા બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી મુક્ત થયા. પણ ભાવસરમાં જે દારૂ વગેરે પીતો હતો એ હવે એની બુદ્ધિમાં પરિવર્તન આવ્યું અને એ દેવાધિદેવ જનાર્દનની આરાધના કરવા માટે મુક્તિદાયી કાશી નગરીમાં ચાલ્યો ગયો. ત્યાં એ ઉદાર બુદ્ધિ બ્રાહ્મણે ભારે તપ આદર્યું. એ સમયે ક્ષીરસાગરમાં પુત્રી ભગવતી લક્ષ્મીજી હાથ જોડી દેવાધિદેવ ભગવાન જનાર્દનને પૂછે છે, નાથ, આપ એકાએક નિંદ્રા ત્યાગી ઊભા કેમ થઈ ગયા? ભગવાન બોલ્યા, દેવી, કાશીપુરીમાં ભાગીરથી કિનારે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવસરમાં મારી ભક્તિ રસથી પરિપૂર્ણ થઈને અત્યંત કઠોર તપ કરી રહ્યો છે. એ પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી ગીતાના 8મા અધ્યાયના અડધા શ્લોકનો જપ કરે છે. હું એની તપસ્યાથી ઘણો સંતુષ્ટ છું. ઘણા સમયથી એની તપસ્યાને અનુકૂળ ફળ આપવા માટે વિચાર કરતો હતો. હે પ્રિય, આ વખતે એ ફળ આપવા હું ઉત્કંઠિત છું. પાર્વતીજીએ પૂછ્યું, ભગવાન, શ્રી હરિ સદા પ્રસન્ન રહેતા હોવા છતાં જેના માટે ચિંતિત હતા એ ભગવત ભક્ત ભાવસરમાએ શું ફળ મેળવ્યું? મહાદેવજી બોલ્યા, દેવી, બ્રાહ્મણ શ્રેષ્ઠ ભાવસરમાં પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુનો પ્રસાદ પામી આત્યંતિક સુખને પ્રાપ્ત થયો. એના અન્ય વંશજો પણ નરક યાતના ભોગવતા હતા. તેઓ પણ એ શુદ્ધ કર્મોની ભગવત ધામને પ્રાપ્ત થયા. હે પાર્વતી,
8મા અધ્યાયનું મહાત્મ્ય મેં તમને સંક્ષેપમાં કહ્યું. હવે એના પર આપણે જોઈએ 8મો અધ્યાય. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે આપણે કંઈ અર્થવાદ પણ કદાચ કહી શકીએ કે એક અડધા શ્લોકથી આ રીતે મુક્તિ થઈ, તો તમે આપણે નિયમિત એને સમજીને પાઠ કરીએ તો કેવું. અને આમ પણ ઘણી વખત કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે આપણે 8મા અધ્યાયનો પણ પાઠ કરતા હોઈએ છીએ. કારણ કે એમાં આપણે ખબર છે કે આખું મૃત્યુ પછી માણસની કેવી રીતે ગતિ થાય છે, અને એ જ કદાચ 8મા અધ્યાયનો મુખ્ય વિષય છે એવું કહી શકાય. પણ આપણે પહેલેથી જોઈએ તો આ 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ, એનું નામ જ છે અક્ષર બ્રહ્મ યોગ. તો એનું એક કારણ એ છે કે અર્જુને 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોક ભગવાને જે કયા એ પ્રશ્નબીજ બની ગયા એમના માટે, કારણ બધા શબ્દ નવા હતા. એટલે અર્જુન તો તમે કહો છો કે જ્ઞાની એ બ્રહ્મને જાણે છે, અધિભૂતને જાણે છે, અધિયજ્ઞાન, બધા પ્રશ્નો આવેલા ને 8મા અધ્યાય 7મા અધ્યાયના અંતમાં. તો ભગવાને બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે, એ બધા પ્રશ્નો પૂછે છે. ત્યારે 7 પ્રશ્નો પૂછે છે. આપણે જોઈશું કયા 7 હતા એમ છે એમ. અને એના જવાબમાં ભગવાન પહેલાં જ અક્ષરમ બ્રહ્મ પરમમ, એટલે એના આધારે પણ આ અધ્યાયનું નામ અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ યોગ, અક્ષર બ્રહ્મ. બીજું એ પણ થાય કે ક્ષર એટલે નશ્વર, અને આ સૃષ્ટિ કેવી છે, જગત નશ્વર છે, અને નશ્વર સૃષ્ટિના અધિષ્ઠાન રૂપે એના અક્ષર બ્રહ્મનું નિરૂપણ 8મા અધ્યાયમાં થાય છે. જે નશ્વર છે એનું અધિષ્ઠાન કોણ છે, જેના આધારે આ સૃષ્ટિ ટકી રહી છે. અધિષ્ઠાન એટલે જેના આધારે આ સૃષ્ટિ ટકી રહી છે એ કોણ છે, તો કે એ અક્ષર બ્રહ્મ. એનું પણ નિરૂપણ આ અધ્યાયમાં થાય છે. એને કેવી રીતે પ્રાપ્ત થાય એની બધી વાત પણ આ અધ્યાયમાં થશે. હવે આપણે પહેલા શ્લોકથી શરૂઆત કરીએ. પહેલો અને બીજું બંને શ્લોક પ્રશ્નાર્થમાં છે, આપણે વાંચી દઈશું સાથે. અત અષ્ટમોધ્યાય, અત અષ્ટમોધ્યાય. અર્જુન ઉવાચ કિમ તદ્બ્રહ્મ કિમધ્યાત્મં, તદ્બ્રહ્મ કિમધ્યાત્મં, કિમ કર્મ પુરુષોત્તમ, અધિભૂतं ચ કિમ પ્રોક્તમ, અધિભૂतं ચ કિમ પ્રોક્તમ, અધિદૈવં કિમુચ્યતે, અધિદૈવં કિમુચ્યતે, અધિયજ્ઞઃ કથં ગોત્ર, યજ્ઞં કથં ગોત્ર, દેહેऽસ્મિन् મધુસૂદન, દેહેऽસ્મિन् મધુસૂદન, પ્રયાણકાલે ચ કથં, પ્રયાણકાલે ચ કથં, જ્ઞેયોऽસि નિયતાત્મભિः, નિયતાત્મભિः. એટલે પહેલા શ્લોકમાં અર્જુન પૂછે છે કેમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ શું છે, કેમ અધ્યાત્મ. તમે બધા જે 7મા શ્લોક જુઓ ગીતા 7મા અધ્યાયનો છેલ્લા 2 શ્લોક જુઓ તો તમને ખ્યાલ આવશે. તો ભગવાન ત્યાં જ કે જરા મરણ મોક્ષાય મામ આશ્રિત યતંતિ, એ જે વ્યક્તિ જરા મરણમાંથી મુક્ત થવા માટે મને આશ્રય લે છે તે જ્ઞાની. પછી ત્યાં એનો અર્થ તદ બ્રહ્મ તદ વિદુ કૃષ્ણમ, એ બ્રહ્મને જાણે છે, અધ્યાત્મને જાણે છે, અખિલ કર્મને જાણે છે. એટલે જે એ બધા શબ્દ આપ્યા હતા એના આધારે જ અર્જુન પ્રશ્ન છે. જે પ્રયાણ કાલે છે મામ, તે વિદુરયુક્ત ચેતસ, પ્રયાણ કાલે પણ એ મને એ જ્ઞાની મને જાણે છે. એ જે પ્રશ્ન થયેલા એના સંદર્ભમાં કહે છે કેમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ શું છે,
અધ્યાત્મ શું છે, એ કર્મ શું છે. હે પુરુષોત્તમ, પેલા આપણે શબ્દ છે પુરુષોત્તમ, એટલે અહીંયા કહે છે પુરુષોત્તમ ને એટલે અહીંયા એક આનંદગીરી મહારાજ પુરુષોત્તમનો અર્થ આ કરે છે કે શું છે, ક્ષરાક્ષરાભ્યામ કાર્યકારણાભ્યામ અતિતસ્ય ભગવતઃ ન કિંચિત વેદની અસ્તિ ઇતિ સૂચયતિ પુરુષોત્તમ. જે જગતમાં ક્ષર અને અક્ષર છે, કાર્ય અને કારણ છે, એનાથી પણ જે અતીત છે એ કોણ, ભગવાન, કે જેના માટે કંઈ જ અજાણ નથી, એટલે એને પુરુષોત્તમ નામ, સર્વજ્ઞ સર્વ જાણનાર છે એવું કહ્યું. પણ એ ટૂંકમાં બંને મધુસૂદનજી અને બીજા ટીકાકાર પણ એ જ કહે છે કે પુરુષોત્તમ એટલે કે જેમને કોઈ અજ્ઞાત નથી તે પુરુષોત્તમ. પણ શંકરાચાર્ય મહારાજ પુરુષોત્તમ એ પુરુષમાં જે ઉત્તમ છે તે, પુરુષમાં ઉત્તમ કોણ હોય, પુરુષ એટલે વ્યક્તિ, એમાં જે ઉત્તમ છે તે પુરુષોત્તમ એવો અર્થ થઈ શકે, બરાબર. પણ ભગવાન તો પુરુષ નથી, એ વ્યક્તિ નથી, તો એ શું છે, તો પછી 15મા અધ્યાયમાં આપણે જોઈશું. 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ છે. ત્યાં પુરુષ અસ ઉત્તમ, જે પુરુષ પણ છે અને જે ઉત્તમ છે એ પુરુષોત્તમ એવો અર્થ ત્યાં થયો છે. એ ટૂંકમાં જે સર્વજ્ઞ છે, જેનાથી કંઈ અજાણ નથી, માટે એ ભગવાન અમારા બધા પ્રશ્નો છે એનું સમાધાન તમે કરી શકો. માટે કે છે બ્રહ્મ શું છે, કેમ એમ પૂછવું પડ્યું, ભાઈ બ્રહ્મ કેમ? કારણ કે બ્રહ્મના અનેક અર્થ થાય છે. બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે બ્રાહ્મણ, બ્રહ્મ એટલે બ્રહ્માજી, જે સર્જન કરતા બ્રહ્માજી, હિરણ્યગર્ભ બ્રહ્મ, અને બ્રહ્મ એટલે એનાથી પણ કંઈક મહાન છે એવું પણ થાય. એટલે આ બધામાં ખરેખર બ્રહ્મ શું છે એ મને કહો. કેમ તદ બ્રહ્મ, કેમ અધ્યાત્મ, અને અધ્યાત્મ શું છે? આત્માને ખ્યાલમાં રાખીને કહેવામાં છે અધ્યાત્મ. કેમ કર્મ પુરુષોત્તમ, અને આ કર્મ શું છે, જે જ્ઞાની અખિલ કર્મને જાણે છે, બ્રહ્મને જાણે છે, અધ્યાત્મને જાણે છે, એ શું છે? અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમ ઉચ્યતે, અને અધિભૂત છે એક અધિભૂતમ કિમ પ્રોક્તમ, આ અધિભૂત એ શું છે અને શું કેમ કહેવામાં આવે છે? અધિભૂત એટલે શું, અને અધિદેવ એને શું કહેવામાં આવે છે? એટલું જ નહીં, બીજા શ્લોકમાં કહે છે અધિયજ્ઞમ કથમ ગોત્ર દેહેસ્મિન મધુસૂદન. અચ્છા, અહીંયા શું કહે છે? મધુસૂદન એ શબ્દ પણ અહીંયા મધુસૂદનજી મહારાજ સુંદર અર્થઘટન કરે છે. શું કહે છે? મધુસૂદન એટલે પરમ કારુણિકત્વાદ અનાયાસે નૈવ સર્વોપદ્રવ નિવારકસ્ય ભગવતઃ. મધુસૂદન એટલે અહીંયા કહે છે પરમ કારુણિક, તમે તો એટલા પરમ કારુણિક છો, એટલે અનાયાસે ન, કોઈ પ્રકારના પ્રયાસ વગર બધા જ ઉપદ્રવોને નિવારણ કરનાર છે, નામ છે મધુસૂદન. માટે ભગવાન અનાયાસે ન મત્સંદેહ રૂપ ઉપદ્રવ નિવારકમ. એટલે જે મધુસૂદન છે કે પરમ કારુણિક છે, અનાયાસે બધા ઉપદ્રવ નાશ કરે છે. માટે તમે મધુસૂદન છો, મારા મનના જે સંદેહનો જે ઉપદ્રવ છે, તો એટલા બધા પ્રશ્નો ઉઠી ગયા, એક નહીં 7, તો એ ઉપદ્રવને તમે નાશ કરવા માટે સમર્થ છો. માટે મધુસૂદન, હે મધુસૂદન કેમ અધિયજ્ઞ, આ અધિયજ્ઞ શું છે? કથમ પુત્ર દેહેસ્મિન મધુસૂદન, આ દેહમાં અધિયજ્ઞ શું છે? કથમ અધિયજ્ઞ શું છે? ક અત્ર દેહેસ્મિન, આ દેહમાં અધિયજ્ઞ શું છે? બંને સાથે અત્ર અને કથમ. કથમ એટલે કે છે, કથમ એટલે કેન પ્રકારેણ, કથમનો અર્થ કે અમારે કેવી રીતે એનું ચિંતન કરવું, તાદાત્મ્યથી કે અત્યંત અભેદેથી, એનો અર્થ એ કહે છે. અને કસ્મિન અને કિમ અસ્મિન દેહ વર્તતે, એ આ દેહમાં રહે છે કે દેહની બહાર, બંને અર્થ થાય. કથમ એટલે કયા પ્રકારે, અને પછી કોત્ર એટલે ક્યાં રહે છે, આ દેહમાં કે દેહની બહાર. અને પછી મહત્વનો પ્રશ્ન પૂછે છે
પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસ્મિ નિયતાત્મભી. નિયતાત્મભી એટલે જેનું મન નિયત છે, કેન્દ્રિત છે, એવા વ્યક્તિ પ્રયાણ કાલે તમને કેવી રીતે જાણે? કારણ કે આ બધાને પ્રશ્ન થાય કે ભાઈ પ્રયાણ કાલે જ્યારે આ શરીરનો ત્યાગ કરવાનો હોય તો એક તો આ શરીરમાં બધી નાડીઓ છૂટી પડતી હોય એટલે કદાચ પીડા પણ થતી હોય છે, અને એ વખતે બને એવું કે બધા સ્વજનો પાછા આજુબાજુ ઘેરાયેલા હોય અને પૂછે તો મને જાણો છો, તો મને જાણો છો. હવે જ્યારે ખ્યાલ છે કે આ વ્યક્તિ આ શરીરનો ત્યાગ કરી રહી છે ત્યારે ખરેખર એવું પૂછવાની આવશ્યકતા નથી હોતી, પણ છતાં તમે મને જાણો છો બેન, હું તમારો ભાઈ છું. આમ મેં જોયેલું છે એટલા માટે કહું છું કે દાદીમાં શરીર ત્યાગ કરતા હતા અને મામા એમના ભાઈ આવ્યા, અમે મામા કહીએ તો કે બેન તો મને જાણે છે. મામા હું ત્યારે હાજર હતી અને એટલો સત્સંગ કરેલો હતો. એમનું મામા હવે તમે અત્યારે એમને એ બધું ન પૂછ્યું. એમને ખરાબ લાગી ગયું કે મારી બેનની સાથે મને વાત કરવા નથી દેતા. હવે આ વ્યક્તિ શરીર ત્યાગ કરે છે, તમે જેને કહેવાના છો બેન એ તો જાય છે તો એને શાંતિથી જવા દો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રયાણ કાલે આવી રીતે લોકો પણ ઘેરીને બેઠા હોય અને તે વખતે કેવી રીતે તમારું સ્મરણ થાય. મહત્ત્વની વસ્તુ તો એ છે કે એ વખતે તમારું સ્મરણ કેવી રીતે થાય. એટલે એ પ્રશ્નને જ અહીંયા ભગવાન વિસ્તારથી કહેવાના છે. કારણ કે એવું કે યા મતિ, તમે જે પ્રકારનું કર્મ કરો એ પ્રકારની મતિ થાય. તમે જે પ્રકારનું કર્મ કરો એ પ્રકારની બુદ્ધિ ત્યારે આવે. આખી જિંદગી જ પરમાત્માને યાદ કર્યા હોય, પરમાત્મા યાદ આવે એટલે બધી વસ્તુ આવે. એ તો આપણે જોઈશું, ઘણા દ્રષ્ટાંત એવા જાણીતા છે. તો હવે આપણે ભગવાનના જવાબથી આગળ વધીએ. ત્રીજો શ્લોક. શ્રી ભગવાન વાચ અક્ષરમ બ્રહ્મ પરમં સ્વભાવોધ્યાત્મુચ્યતે ભૂતભાવોદ્ભવકરઃ વિસર્ગ કર્મ સંજ્ઞિતઃ. ભગવાન વાંચ્યો, શ્રી ભગવાન બોલ્યા. શું કહે છે? અક્ષરમ બ્રહ્મ પરમમ. અક્ષર એટલે શું? બ્રહ્મ એટલે શું? તો અક્ષરમ પરમમ, જે અક્ષર અને પરમ છે એ બ્રહ્મ છે. કારણ કે પ્રશ્ન હતો ને કેમ તદ બ્રહ્મ, એટલે બ્રહ્મનો અર્થ વેદ થાય છે. બ્રાહ્મણ થાય છે કે ના, અક્ષર એટલે બ્રહ્મ એટલે જે પરમ અક્ષર છે તે. સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. અધ્યાત્મ શું છે? તો કે સ્વભાવને અધ્યાત્મ કહેવામાં આવે છે. અને કર્મને જાણે છે, અખિલ કર્મને, તો એ શું છે? કે ભૂત ભાવ ઉદ્ભવ કરઃ વિસર્ગ કર્મ સંજ્ઞિતઃ. જે ભૂત ભાવ ઉદ્ભવ, ભૂત એટલે પ્રાણીઓના, ભાવ એટલે અસ્તિત્વ, અને ઉદ્ભવ એ ઉત્પત્તિ કરનાર, વિસર્ગ એટલે ત્યાગ, એને કર્મના નામથી ઓળખાય છે. બરાબર. હવે આપણે આગળ બીજો પછી જોઈએ, પહેલાં આના વિશે વિચારીએ. તો અહીંયા કહે છે ભગવાન કે કિમ તદ બ્રહ્મ અક્ષરમ પરમમ બ્રહ્મ. કંઈક વેચી લેવાનું છે ને, કોઈ છે નહીં હોય અવાજ, પણ છતાં અવાજ કેટલો અવાજ થાય છે. એક હા જરાક એક હાકોટો મારશો ને ત્યાં જતું રહેશે. તો કે છે બ્રહ્મ શું છે? અક્ષરમ બ્રહ્મ પરમમ. આજે ખબર નહીં, એને અવાજ કરવાનો અત્યારે જ મન થાય છે. હવે આપણે વિચાર કરીએ તો અહીંયા કહે છે અક્ષરમ બ્રહ્મ પરમમ. અક્ષર એટલે ન ક્ષરતી તે અક્ષર. પેલા એક શબ્દ જોઈએ, અક્ષર. અક્ષર કોને કહેવાય? કે જેનો ક્ષય થતો નથી, વ્યય થતો નથી, જેને વિનાશ થતો નથી. એટલે કે
વિનાશ કોનો થાય? જે કાળને આધીન હોય તે, જેનો જન્મ હોય એનો નાશ થઈ શકે. જેમ કે આ ઘોડો છે, ભલે સરસ રીતે રાખીએ છીએ પણ ક્યારેક પડી જાય, એની જાતે તૂટી શકે. એટલે એ જે કાળને આધીન છે એને કહેવામાં આવે છે ક્ષર. પણ આ અક્ષર એટલે જે કાળને આધીન નથી, એટલે કે જે બધા વિકારોથી મુક્ત છે. ઓકે, બધા જ વિકારથી મુક્ત છે એને કહેવાય અક્ષર. બરાબર. અને એ સિવાય પણ આપણે બધા વિચાર જોઈએ કે આ ઘોડાની જ વાત કરીએ, નાનકડો ઘોડો ચાલશે તો આ સમયમાં ઉત્પન્ન થયેલ કાળને આધીન છે. પછી આ ઘોડો છે પણ એ બીજું નથી, પુસ્તક નથી, એટલે વસ્તુને પણ આધીન થયું ને. આધીન એટલે મર્યાદા. આના કાળની મર્યાદા છે, વસ્તુની પણ મર્યાદા છે. અહીંયા છે તો આમ ઘોડો અહીંયા છે પણ એ પુસ્તક નથી, પુસ્તક નથી એટલે ઘણું બધું નથી. એટલે વસ્તુની મર્યાદા, કાળની વસ્તુની. એને કયા ગુણ છે તેમાં વિકાર થવાનો, એટલે દેશ, કાળ અને વસ્તુની મર્યાદા. અત્યારે અહીંયા છે, બીજે બધે તો છે જ નહીં. એક સ્થાન ઉપર હોય તો બીજે સ્થાન ઉપર નથી. પણ આ અક્ષર બ્રહ્મ એટલે શું? અક્ષર બ્રહ્મ પરમમ. બ્રહ્મ છે, અક્ષર છે, એટલે એ કાળની દ્રષ્ટિ મર્યાદિત નથી. એવો અર્થ થાય ને. અક્ષર ન ક્ષરતી ઇતિ અક્ષર. એટલે ક્ષર કોને કહેવાય? કે જેને કાળની મર્યાદા છે, જેને વસ્તુની મર્યાદા છે, જેને દેશની મર્યાદા છે. આ દેશમાં નથી. તો અક્ષર એટલે જે સર્વવ્યાપી છે, એવું થયો અર્થ. જે દેશની મર્યાદા નથી એટલે બધા દેશમાં છે, એટલે કે સર્વવ્યાપી છે. બીજું, વસ્તુની મર્યાદા નથી એટલે એ બધું જ એ જ છે, એવું થયું. કારણ કે ઘડો છે તો પુસ્તક નથી, પુસ્તક છે ઘડો નથી, પણ એની વસ્તુની મર્યાદા પણ નથી, એ બધું જ એ છે. અને દેશ, કાળ બધા સમયે છે, એવું થયું. અને બધા વસ્તુમાં છે. એટલે ટૂંકમાં એના માટે અહીંયા સરસ આપણે ઉપનિષદનો એક શ્લોક મૂક્યો છે. હા, એ આપણે ક્યારેક વાત કરી છે કે જ્યારે આ વાત જરાક યાદ કરાવી દે કે જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય હંમેશા સત્સંગ બહુ સરસ કરતા રહ્યો, દરરોજ સત્સંગ કરે. અને પછી એક દિવસ વિચાર આવ્યો કે આ કહેવાય છે જનક રાજાને, હા, એમને વિચાર આવ્યો કે આપણે વાતો તો બધી બ્રહ્મની કરે છે, પણ હું તો મારા નટમુટનું રાજ્ય છે મારી પાસે, એ બધા જ સુખ સગવડ વચ્ચે રહું છું. અને યાજ્ઞવલ્ક્ય પણ કે સામાન્ય તો એમનો આશ્રમ તો બહુ મોટો હતો, કેટલી હજારો ગાયો હતી. એટલે કે આપણે ખરેખર આપણે ત્યાગ કરીએ છીએ. બસ એમને મન આવી ગયું કે ચાલો હું બધું છોડી દઉં. યાજ્ઞવલ્ક્ય મહારાજને અને એમની બે પત્ની હતી, ગાર્ગી અને મૈત્રેય. એટલે મૈત્રીને તો જ્યાં ભૂલી લીધું કે આ તમારો અડધો આ ભાગ ને અડધો ભાગ હું ગાર્ગીને આપી દઉં. પણ ગાર્ગી કહે છે કે તમે આપો છો, તો તમે આ બધું છોડીને કેમ જાઓ છો? શું આનાથી મને અમૃતત્વની પ્રાપ્તિ થશે? તો કે ના. ત્યારે એના સંદર્ભમાં એ પરમાત્મા મને અમૃતત્વની પ્રાપ્તિ તો આ વિત્તથી કે એનાથી થઈ શકે જ નહીં, એ તો પરમાત્માને જાણવાથી જ થાય. એવી વાત જે થઈ હતી ત્યારે શું કહે છે? એતદ્વય અક્ષરમ ગાર્ગી બ્રાહ્મણા અભિવદન્તુ અસ્થૂલમ અનઅણુ ઇતિ ઉપક્રમ્ય. ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં આ શ્રુતિ આવે છે, એતસ્ય અક્ષરમ ગાર્ગી. આ અક્ષર પરમાત્મા છે, જેના માટે બ્રાહ્મણા અભિવદન્તુ, બ્રાહ્મણો એટલે જ્ઞાની લોકો કહે છે. શું કહે છે? અણઅણુ અસ્થૂલમ અનઅણુ. એ પરમાત્મા અક્ષર કેવો છે? જે સ્થૂળ નથી, જે સૂક્ષ્મ નથી, જે દેશની મર્યાદામાં નથી, એટલે કે જેના પ્રશાસનમાં. પછી આગળ કહે છે એતસ્ય વા અક્ષર ગાર્ગી અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યચંદ્રમસો વિદ્રુતો તિષ્ઠત ન તદ અન્યદસ્તિ દૃષ્ટુ. અને એ અક્ષર કહેવાય છે તો કે ગાર્ગી જેના પ્રશાસનમાં, જેના હોવાથી, જેના હોવા માત્રથી આ સૂર્યચંદ્રમાં બધા એના સ્થાન ઉપર રહેલા છે. તો વિચાર કરો કે સૂર્ય અને ચંદ્ર કોઈ સામાન્ય ગ્રહ નથી, અને એટલા મોટાને તમે આકાશમાં આપણે જોઈએ છે, પડી નથી છતાં તે કોના કારણે? એ કોના આધારે? તો કે યસ્ય પ્રશાસને,
એ ભગવાનનું પ્રશાસન એટલું છે, એમના હોવા માત્રથી જ બધા જ પોતાના સ્થાને છે અને પોતાના સ્થાને રહીને એને જે સોંપવામાં આવેલું કાર્ય છે એ પણ કરે છે. દરરોજ સૂર્યમાં આપણે ક્યારેક જે ગયા છે, દરરોજ તો વહેલા ઉઠીએ છીએ. આજે થોડુંક રવિવાર છે, જો તો બધાને મોટાભાગના લોકોનો આ જોવા મળે. સ્વામી આજ રવિવાર હતો ને એટલે જરા મોડો ઉઠ્યો, કારણ કે રવિવાર છે થોડાક મોડા ઉઠીએ. સૂર્યનારાયણ એવું નથી થતું કે આજે રવિવાર છે કે આજે એટલે આજે મોડું ઉઠીશ, આજે સૂર્યોદય મોડો થાય, ક્યારે નહીં. પ્રશાસન એ ગાયબી, જેના પ્રશાસનમાં ભગવાનની હાજરી, અક્ષર બ્રહ્મ એટલે બ્રહ્મના પ્રશાસનના ને એમની હાજરીમાંથી એમના સામ્રાજ્યમાં બધા જ પોતાનું કામ નિયમિતતાથી કરે છે. ક્યારેય કોઈ રજા નથી દેતા. આવડો મોટો સમુદ્ર, મહાન સમુદ્ર કહીએ, પણ એ પણ એના પ્રશાસનમાં છે. એ ક્યારેય પોતે એનું ઉલ્લંઘન કરે નહીં. ભલે વાર્તા તમે સાંભળી હશે કે મને ખબર નથી, પણ એ વાર્તા મેં વાંચી હતી ચોપડીમાં, જનકન્યાની ચોપડી આવે ને એમાં. એ બાળકોને વાર્તા કહેવા માટે કે ત્યાં જગન્નાથપુરીમાં દરિયો છે અને ત્યાંથી જગન્નાથ દરિયાને દરરોજ થાય કે હું ભગવાનના દર્શન કરું. એટલે એટલું ઉછળતો છેક મંદિર પાસે આવી જાય અને લોકો હેરાન થઈ જાય ને, પાણી આવે એટલે લોકો હેરાન થઈ જાય. એટલે પછી શું કરવું? એટલે પછી એવું કહ્યું કે તમે હનુમાનજી અહીંયા રહીને તમારા પ્રશાસનમાં તમે કરો કે જેથી એના ડરથી સમુદ્ર અહીંથી આગળ વધે નહીં. એટલે અત્યારે પણ કહેવાય છે કે સમુદ્ર કિનારે બેડી હનુમાન એનું મંદિર છે. એટલે પછી એક દિવસ હનુમાનજી એમને મંદિરનો પ્રસાદ એમને રોજ જમવા માટે મળે, પણ મંદિરમાં જગન્નાથ ભગવાને ભાત જ ધરે છે એટલે એમને ભાત ખાવા મળે. એટલે એમને કહ્યું કે રોજે રોજ ભાત ખાઈને તો કંટાળી ગયો છું, તો ક્યારેક કંઈક મીઠાઈ તો હોય તો સારું ને. અહીં તો મા સીતા પાસે જ મળે, મા જ આવું બધું સુંદર બનાવે. એટલે લાવ ને અયોધ્યા પછી મા સીતાજી પાસેથી આ બધી મીઠાઈને ખાઈ આવું. અને ગયા અને મીઠાઈ માટે. એટલે પહેલા દિવસ તો ખબર ન પડી, બીજા દિવસે સમુદ્રને ખબર પડી ગઈ કે હનુમાનજી છે નહીં, મીઠાઈ ખાવા ગયા છે. એક મીઠાઈ ખાવા ગયા છે એવું તો સમુદ્ર ન હોય, પણ કે અહીંયા અત્યારે હાજર નથી. એટલે પાછો સમુદ્ર પહોંચી ગયો. ભગવાન કે હનુમાનજી શું થયું? એટલે હનુમાનજી કીધું ભાઈ મને તો મીઠાઈની જરૂર લાગી હતી, ગયો હતો. એ કહે હવે તમે જઈ જ ન શકો, તમને બેડી હનુમાન ત્યાં બેડી નાખી દેવામાં આવી કે હવે તમે અહીંથી જઈ ન શકો. એ દરેક મંદિરની પાછળ આવી કોઈક વાર્તાઓ મૂકતા હોય છે. એટલે વાર્તા જ હશે કે હનુમાનજી મહારાજને કે મીઠાઈની જરૂર નથી. મનોજ આમ જીતેન્દ્રિય બુદ્ધિમત્તા વરિષ્ઠ જીતેન્દ્રિય છે, એને કંઈ મીઠાઈની જરૂર હોય. પણ એક તમે વાંચી હતી એટલે એ યાદ આવી, કારણ કે સમુદ્ર ક્યારેય પોતે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. યસ્ય પ્રશાસન, જેના પ્રશાસનમાં સૂર્ય ચંદ્રમા એમના સ્થાને છે, બધા જ પોતાનું કામ કરે છે. એ કોણ છે? અક્ષર. એટલે કે છે એતસ્ય અક્ષરસ્ય ગાયકી, એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને, જેના પ્રશાસનમાં અક્ષર જે છે એના લીધે જ આ બધું થાય. ન અન્ય દસ્તી, આમના સિવાય કશું છે જ નહીં. સર્વત્ર અક્ષર જે સર્વવ્યાપી છે, જેના સિવાય કશું છે જ નહીં. અને અહીંયા ભગવાન ભાષ્યકાર યાદ આપે છે, કારણ કે અક્ષરના સંદર્ભમાં ઓમિતિ અક્ષરમ એ શ્રુતિ છે. ઓમ એ જ અક્ષર છે. તો પછી અક્ષરનો અર્થ ઓમકાર થાય કે નહીં? તો કે ના, કારણ કે અહીંયા શંકરાચાર્ય માટે પરમમિતિ નિરઅતિશયેન બ્રહ્મણી અક્ષરમ ઇતિ વિશેષણમ ઉપપન્નમ, કે જે અક્ષરનો અર્થ નક્ષરતી, બરાબર, જેનો ક્ષય થતો નથી તે, એટલે ઓમકાર પણ અક્ષર છે એવું કહેવામાં આવ્યું છે. પણ અહીંયા જે બીજું વિશેષણ શું છે? પરમમ અક્ષરમ. તો પરમ શબ્દ શું છે? પરમ એટલે નિરતિશય, જેમાં કોઈ પ્રકારની મર્યાદા નથી. અને એટલા માટે અક્ષર બ્રહ્મ એટલે પરમાત્મા જ થાય. ઓમ એમનું ભલે વાચક છે, પછી એની ચર્ચા કરીશું. પણ જે ઓમ અક્ષરમ એ જે કહેવાય ઓમિતિ અક્ષરમ, એ અહીંયા અર્થ લેવાનો નથી. હવે પછી આગળ જોઈએ. ભૂત ભાવોદ્ભવકર વિસર્ગ કર્મ સંહિતમ, કારણ કે અર્જુને થયું હતું કે અંતકાલે જ્ઞાની છે, અખિલ કર્મને જાણે છે, કર્મ શું છે? પણ એ પહેલાં એક શબ્દ રહી ગયો,
અધ્યાત્મ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. બીજી લીટી વાક્ય છે જે આપણી સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. અને અધ્યાત્મ એટલે શું કે સ્વભાવ. સ્વભાવ એટલે સ્વભાવ, પોતાનું હોવા પણ સ્વભાવ, જે બદલાય નહીં. બરાબર? તો સ્વભાવ શું છે? અધ્યાત્મ. અધ્યાત્મ એટલે આત્માનમ અધિકૃત્ય યહ વર્તતે ઇતિ અધ્યાત્મ. અધ્યાત્મ વિદ્યા મંદિર કહેते. અધ્યાત્મ એટલે આધ્યાત્મ નથી, લોકો આધ્યાત્મ વિદ્યા મંદિર, અધ્યાત્મની બદલે લોકો આધ્યાત્મ વિદ્યા મંદિર કહેતા હોય છે. પણ અધ્યાત્મ છે. અધ્યાત્મ એટલે આત્માની ખ્યાલમાં રાખીને જે છે એ અધ્યાત્મ. એ શું છે? એનો સ્વભાવ છે. કારણ કે અધ્યાત્મ એટલે શું? સ્વભાવ, એટલે કે જેનું હોવા પણ, જેનું અસ્તિત્વ જ્યારે ક્યારેય બદલાય નહીં તે એનો સ્વભાવ. એનો સ્વભાવ છે. પ્રાણ અને પ્રકૃતિ એવું કહેતા હોય છે સ્વભાવ છે. સ્વભાવ એટલે શું? અધ્યાત્મ એનો સ્વભાવ છે. અચ્છા, હવે આત્મા જે શબ્દ વપરાય ત્યારે આત્મા શબ્દ શરીર માટે પણ વપરાય છે. શરીરને પણ આત્મા કહેવામાં આવે છે. પછી પ્રાણને પણ આત્મા કહેવામાં આવે, મનને પણ કહેવામાં આવે, બુદ્ધિને, ઇન્દ્રિયોને કહેવામાં આવે છે. તો અહીંયા કયું? તો કે સ્વભાવ એટલે કે જે ક્યારે બદલાતો નથી. એટલે ખરેખર તો સ્વભાવ એટલે જીવ. અધ્યાત્મ જીવ કેવો? કે પ્રત્યેક આત્મા કેવો? એ શરીરમાં રહે છે તે. બરાબર? અધ્યાત્મ શરીરને ખ્યાલમાં રાખીને જેને કહેવામાં આવે છે અધ્યાત્મ. એટલે જીવ થાય કે પ્રત્યેક આત્મા? તો ખરેખર જેને જીવ કહીએ છીએ, જેને શરીરને આત્મા કહીએ, તો એનું તમે આપણે પૃથ્થકરણ કરીએ કે આ શરીર આત્મા કહેવા લાયક છે? તો કે ના, શરીરમાં તો પરિવર્તન છે અને અક્ષર છે આત્મા તો પરંપરા. તો એ નથી કરતાં તમે જો શરીર નહીં, પ્રાણ પણ નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, તો શું છે? તો કે સ્વભાવ એટલે ચૈતન્ય. જેને સચ્ચિદાનંદ કહીએ એ સ્વભાવ છે. એ કોણ છે? પરમાત્મા. પ્રત્યેક જીવનની અંદર કોણ? પરમાત્મા. જે ચૈતન્ય છે એ સ્વભાવ છે. સ્વભાવ એટલે કે જે બદલાય નહીં, અને ચૈતન્ય એ જ સ્વભાવ છે. એના માટે હમણાં જ 2 મિનિટ પહેલાં એક વાત મહારાજને સાંભળી કે ભગવાન એક જ બેઠા હતા, એકલા બેઠા હતા. એટલે એકલા બેઠા હતા એટલે શું? ઘણી વખત તમે જુઓ કે આપણે એકલા હોય ને, એકલા ગમતું નથી. એકલા ઉદાસીન હતા? તો કે ના, કારણ કે એનો સ્વભાવ શું છે? ભગવાન એકલા હતા પણ ભગવાનનો સ્વભાવ શું છે? સચ્ચિદાનંદ, આનંદ ઘન. આનંદમાં મસ્તી હોય, એકલા હોય તો પણ આનંદમાં ક્યાંય ઓટ ન આવે. આનંદનો ભૂગવાતો સાગર, એવો શબ્દ આપણી ભાષામાં વાપરીએ તો. એટલા માટે કોઈક વાત કે તમે આનંદમાં ધુબાકા મારતા હશો ને, ત્યાં આશ્રમમાં આપણે કોઈ તો માસ ગુરુકુળમાં ગયા ગુરુજી પાસે, એટલે કે તમે તો ત્યાં કેટલી મજા આવશે, તમારે ધુબાકા મારતા હશો ને. આનંદ. એટલે ભગવાન પણ આનંદમાં ધુબાકા મારે છે. એકલા છે છતાં પણ બધું એકલા છે કે ચાલો બધાને ધુબાકા મારાવીએ, આનંદ અપાવીએ, એવું ભગવાનને વિચાર આવે. જેમ દૂધનો સમુદ્ર હોય, દૂધનો સમુદ્ર આપણે કંઈ ક્ષીરસાગર, તેમાંથી વ્યક્તિ કેટલું પી શકે? પણ ઘણા બધા હોય તો ઘણા બધા એનો લાભ લે ને. ભગવાન તો કે આનંદના સાગરમાં બધા લે. એટલે અનેક જીવો બનાવ્યા અને એમાં અનેક જીવોમાં પોતે પ્રવેશ કર્યો. બધા એનું, દરેક જીવ માત્રનો જે સ્વભાવ શું છે? આનંદ, ચૈતન્ય. એનું નામ છે અધ્યાત્મ. અધ્યાત્મ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. પછી શું કહે છે? ભૂત ભાવ ભવકરઃ વિસર્ગ કર્મ સંગત. ભૂત ભાવ ભવત્કર એટલે ભૂતાનામ ભાવ. ભૂતાનામ એટલે પ્રાણી માત્રનું હોવા પણ. ભૂત ભાવ તસ્ય ઉદ્ભવ, એની ઉત્પત્તિ. પ્રાણી માત્ર ન હોવાની ઉત્પત્તિ જે કરે છે એને કહેવાય ભૂત ભાવોદ્ભવકર વિસર્ગ કર્મ સંગીત. જે પ્રાણી માત્રની ઉત્પત્તિ જેના કારણે થાય છે. કોના કારણે થાય છે? કર્મના કારણે. વિસર્ગ એટલે ત્યાગ, વિસર્જન. દેવતાને ઉદ્દેશીને જે પ્રોડાસ વગેરેનું દ્રવ્યનું પરિત્યાગ કરવામાં આવે છે એને વિસર્ગ કહેવામાં આવે છે. વિસર્ગ કર્મ સંગીત. વિસર્ગ યજ્ઞ કાર્ય, સાંસદ કાર્ય, જેના કારણે પ્રાણી માત્રની ઉત્પત્તિ થાય છે. અહીંયા એક મહત્ત્વની વાત પણ નોંધ કરવા જેવી છે, યાદ કરવા જેવી છે. શું? ભૂત ભાવોદ્ભવકર. એટલે ભૂતનો પ્રાણી માત્ર કહીએ એટલે આપણે જીવ? તો કે ના, પ્રાણી માત્ર
કહીએ ભૂત ભાવોદ્ભવ કરે પ્રાણી માત્રની ઉત્પત્તિનું જે કારણ છે તે વિસર્ગને કર્મ કહેવામાં આવે છે. એટલે પ્રાણી માત્રની ઉત્પત્તિ એટલે જીવ કહેવાય. પ્રાણી એટલે જીવ તો કે ના, ઉત્પત્તિ કોની થાય છે તમે જોજો. જીવની ક્યારેય ઉત્પત્તિ નથી. જીવનું ક્યારે ઉત્પત્તિ નથી. તો જન્મ કોનો થયો? આ શરીરનું અસ્તિત્વ આવ્યું. શરીરમાં જીવ, ભલે જીવ તો એમાં જ છે, પણ ઉત્પત્તિ કોની થઈ? તો કે શરીરની. માતા પિતાએ એક શરીરને અમુક સમયે અમુક સ્થાનમાં એને જન્મ આપ્યો. એ શરીરની ઉત્પત્તિ. જીવ તો અનંત છે, અનાદિ છે, એનો ક્યારેય નાશ નથી. ઉત્પત્તિ ક્યાંથી થાય? પણ એને જ્ઞાન નથી. જીવ જેને કહીએ છીએ અજ્ઞાનના કારણે પોતાને જીવ માને છે, પણ ઉત્પત્તિ કહે તો શું થાય? વિચારો. જો જીવની ઉત્પત્તિ થતી હોય, એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, બરાબર છે, ખ્યાલ આવે છે? ઉત્પત્તિ કહીએ તો શું થાય? વિચાર કરો. પણ જીવ જેને કહીએ છીએ એ એક શરીરમાંથી બીજા શરીરમાં થાય છે. જન્મદિવસ પણ કોણ ઉજવે છે? કાલે જન્મદિવસ છે. આ શરીરનો પ્રાદુર્ભાવ થયો. કાલે કહીએ કે સ્વામીજીનો જન્મદિવસ છે, એટલે શરીરનો પ્રાદુર્ભાવ થયો. મહાત્માના સંદર્ભમાં, જ્ઞાનીના સંદર્ભમાં પણ શરીરની ઉત્પત્તિ, શરીર અસ્તિત્વમાં આવ્યું. એટલે જીવની ક્યારેય ઉત્પત્તિ નથી. અજ્ઞાન રીતે આપણે જીવ કહીએ છીએ, અને એ જીવને જ્યારે વિચાર કરવામાં આવે જ્ઞાનની દ્રષ્ટિ, ત્યારે શું છે? ચૈતન્ય. એ જ સચ્ચિદાનંદ ઘન. એટલે ટૂંકમાં ભૂત ભાવોદ્ભવકર વિસર્ગ કર્મ સંનિત. વિસર્ગ એટલે જે આપણે સમર્પણ કરીએ છીએ દેવતાઓને ઉદ્દેશીને, એને કહેવામાં છે. સ એષ વિસર્ગ લક્ષણ યજ્ઞ. એટલે વિસર્ગ લક્ષણ શું છે? કર્મ. આપણે યજ્ઞ, એટલે યજ્ઞને કર્મ કહેવામાં આવ્યું. કેમ? કારણ કે જો ત્રીજો અધ્યાય કાઢો, જો ગીતાજી, તમારી પાસે ગીતાજી છે જ, ત્રીજો અધ્યાય કાઢો અને એનો 14 અને 15મો શ્લોક જો કાઢો. 14મો અને 15મો શ્લોક એટલે તમને તમારે ખાલી જો કે શું આવે છે? પહેલો અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાત ભવતી પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ. ક્યારે આવ્યો? પહેલો શ્લોકમાં કે અન્નાદ ભવંતી, બધા પ્રાણી માત્ર અન્નમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર ને? વીર્ય અને ઉનામાંથી. પણ એ અન્ન ક્યાંથી આવ્યો? તો કે પર્જન્ય, વરસાદમાંથી. એ વરસાદ ક્યાંથી આવ્યો? યજ્ઞથી. યજ્ઞ કર્મ કરો તો વરસાદ આવે. એટલે આપણે ઘણી વખત કે આ યજ્ઞ કે વરસાદ નથી આવતો, કાર્ય યજ્ઞ કરો. યજ્ઞ કરો. વરસાદ નથી આવતો તો આપણે કયો યજ્ઞ કરે છે? કાર્ય યજ્ઞ. એટલે ટૂંકમાં આપણા જ કર્મના લીધે વરસાદ વગેરે આવતો હોય છે. એટલા માટે યજ્ઞ કર્મ સમુદ્ભવ. પછી આગળનો શ્લોક નથી જોતા. કર્મ બ્રહ્મોદ્ભવ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવ. પણ ટૂંકમાં અન્નાદ ભવંતી ભૂતાય પર્જન્ય એ ક્યાંથી આવ્યું? તો યજ્ઞમાંથી. એટલે યજ્ઞ કર્મ સમુદ્ભવ. એ કર્મ કોને કહેવાય? તો કે યજ્ઞમાંથી જ ઉત્પન્ન થાય છે. તે એટલે કર્મના લીધે ભૂત ભાવોદ્ભવ કરે. કર્મના લીધે જ આ પ્રાણીનું અસ્તિત્વ છે, આ શરીરનું અસ્તિત્વ. કારણ કે આવું શરીર કેમ મળ્યું મને? ઘણી વખત આપણે થાય મને આવું કેમ શરીર મળ્યું? ઘણી વખત છોકરા કહે મને ગમી તું આના કરતાં આના મારા મિત્રના જેવી હોત તો કેવું સારું હતું. એટલે છોકરાઓ તો મને કેટલી વાર હમણાં સાંભળવા મળ્યું કે મારા છોકરાને લીધે મને ગાડી આવડે છે. કારણ કે છોકરા એમ કે મમ્મી તું કેમ ગાડી નથી શીખતી? બિચારાને આવડે છે, બરાબર? એ કર્મના લીધે. કોઈ પણ કર્મ એટલે મમ્મી તું આમ કેમ છે? આપણે વાત કરતા હતા તું આવી કેમ છે? તો તું મારો દેખાવ આવો કેમ છે? બીજાનો જો મારું હોત તો આમ છે, તે વગેરે. કેના કારણે છે? કર્મ. કારણ કે ભૂત ભાવોદ્ભવ કર. આ જે શરીર છે, આ મન છે, એ બધું જ કર્મને અધીન છે. આપણા જે કંઈ કર્મ કરેલા હોય એ પ્રકારે આપણા શરીર, મન, બુદ્ધિ વગેરે મળેલા છે. એટલે કર્મ ભૂત ભાવોત્કર. પ્રાણી માત્ર જે અસ્તિત્વ છે એ શેના કારણે છે? વિસર્ગને લીધે. વિસર્ગ એટલે યજ્ઞ, એને કર્મ કહેવામાં આવે છે. હવે આગળ જઈએ ચોથા શ્લોકમાં. અધિભૂતમ ક્ષરો ભાવ પુરુષશ્ચાદિદૈવતમ અધિયજ્ઞોહમેવાત્ર દેહે દેહભૃતાંબર.
અધિભૂતમ ક્ષરો ભાવ. અધિભૂતમ કોને કહેવામાં આવે? તો કે ક્ષર છે, જે ક્ષરનું હોવાનું છે એને અધિભૂતમ કહેવામાં આવે છે. પુરુષશ્ચાધિ દૈવતમ. પુરુષ છે એ અધિદૈવ છે. કારણ કે એને કીધું અધિદેવ કોને કહેવાય, અધિભૂત કોને કહેવાય, અધિયજ્ઞ કોને કહેવાય? તો અધિયજ્ઞ કોને કહેવાય? અધિયજ્ઞ અહમ એવ અત્ર દેહે દેહવૃત્તામ એવ. અધિયજ્ઞ પણ કોણ છે? ભગવાન કહે હું જ છું, આ બધું જ હું છું. અધિભૂત, અધિયજ્ઞ, હા બધું જ હું છું. અધિભૂત, અધિદૈવ એ હું જ છું. પણ શું કહે છે? અધિયજ્ઞ અહમ એવ અત્ર દેહે દેહવૃત્તામ વર. આ દેહધાર્યના દેહમાં હું અધિયજ્ઞ રૂપે રહેલું છું. બહાર નથી, પણ દેહધારીના દેહમાં રહેલો હું જ અધિયજ્ઞ છું. એ આપણે તરફ વિસ્તારથી શંકરાચાર્ય શું કહે છે એ જોઈએ. હવે શું કહે છે? પહેલું છે અધિભૂતમ ક્ષરો ભાવ. એટલે પ્રાણી જાતમ અધિકૃત્ય. પ્રાણી માત્ર એટલે બધું આવી જાય. શું? જે કંઈ, કારણ કે ક્ષર એટલે વિનાશી. જે કંઈ પ્રાણી જાત માત્રમાં જે કંઈ વિનાશી જોવામાં આવે છે એ બધું જ હું છું. અધિભૂત રૂપે હું રહેલું છું. એટલે કે જ્યાં પણ ક્ષર એ વિનાશી ભાવ છે, જેમાં જે હંમેશા રહેવાળું નથી, આપણે વિસ્તારથી જોયું, જે વિકારી છે, જ્યાં પણ વિનાશી છે, બધું જ અધિભૂતમાં આવે. અને એ અધિભૂત ભગવાન કહે છે હું છું. એ પછી આ લોકમાં હોય કે બીજા લોકમાં હોય, ત્યાં પણ જે સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, એ બધું જ એ હું છું. જે કંઈ વિનાશી છે એ બધું જ અક્ષર, અધિભૂત એટલે જે ક્ષર છે એ જે હંમેશા વિનાશી છે, જે ક્યાંય હોય, જે પણ હોય એ હું છું અધિભૂત રૂપે. હવે આગળ કહે છે પુરુષશ્ચાધિ દૈવતમ. એ પુરુષના અર્થ અહીંયા બે કરે છે ભગવાન ભાષ્યકાર. પુરુષ પૂર્ણમ અનેન સર્વમિતિ. પુરુષ એટલે કોણ? કે જે બધાને પૂર્ણ કરશે. પૂર્ણમ અનેન સર્વમિતિ, જેના વડે આ બધું જ પૂર્ણ થાય છે તે. બીજો અર્થ કરે છે પુરુષયનાથ વા પુરુષ, અથવા તો જે આ શરીરમાં પુરુષયનાથ એટલે પુરીમાં, કારણ કે નવદ્વારે પુરી દેહી. આગળ પણ ભગવાને વાત કરી, કઠોપનિષદમાં પણ આ શરીરને પુરી કહ્યું. એટલે પુરુષયનાથ જે પુરીમાં રહેલો છે તે, શયનાથ એટલે રહેલો, એને પુરુષ કહેવામાં આવે. એટલે પુરુષશ્ચ અધિદૈવતમ. અધિ એટલે આદિત્ય અંતર્ગત હિરણ્યગર્ભ સર્વ પ્રાણીકરણાનામ અનુગ્રહકારકમ સો અધિદેવમ ઇતિ ઉચ્યતે. હવે અધિદેવમ એટલે શું? તો કે આ પ્રાણીની અંદર શરીર જે પૂર્ણ કરે છે તે, અને આ શરીરમાં રહેલા છે તે અધિદેવમ. એટલે ટૂંકમાં બધાની અંદર રહેલો, બરાબર. આ સર્વ જે આ શરીરને પૂર્ણ કરનાર, એટલે આમ તો સૂક્ષ્મ શરીર, કારણ કે હિરણ્યગર્ભ શબ્દ વાપરે છે ને, કે આદિત્ય અંતર્ગત. હિરણ્યગર્ભ કોણ? તો કે આદિત્યની અંદર, એટલે આપણે સૂર્યનારાયણને અર્ઘ્ય આપી છે એ હિરણ્યગર્ભ. એ આદિત્ય અંતર્ગત હિરણ્યગર્ભ સર્વ પ્રાણી કર્ણાનામ અનુગ્રાહક. જે બધા જ પ્રાણીના કર્ણોને, અંતઃકરણ બધાને, એટલે મન, બુદ્ધિ, પ્રાણ બધાને જે અનુગ્રહ કરે છે, જે બધાને શક્તિ આપે છે. કોણ? તો પરમાત્મા. એ કોણ છે? અધિદૈવમ. અધિદૈવમ એટલે પણ પરમાત્મા છે, જે આ પ્રાણી માત્રના સર્વ કર્ણોને અનુગ્રહ કરે છે. એટલે કે એના કાર્ય જે કરવાના છે એમાં સહાય કરે છે, અનુગ્રહ કરે છે. એ છે અધિયજ્ઞ. હવે શું છે અધિદૈવમ? હવે અધિયજ્ઞ એટલે શું? એટલે કે સર્વયજ્ઞ અભિમાની દેવતા વિષ્ણુ આખ્યા યજ્ઞ વય વિષ્ણુથી શુદ્ધે હે. અધિયજ્ઞ એટલે શું કહેવાય? તો કે સર્વયજ્ઞાનામ અભિમાની દેવતા. બધા યજ્ઞોમાં જે અભિમાની દેવતા કોણ છે? તો કે વિષ્ણુ. વિષ્ણુ શું? યજ્ઞો વય વિષ્ણુ. કારણ કે અધિયજ્ઞ, યજ્ઞ એટલે શું? અધિયજ્ઞ યજ્ઞને અધિકૃત કરવામાં આવે એ અધિયજ્ઞ કહેવાય. અને અધિયજ્ઞ એટલે કોણ? તો કે વિષ્ણુ. કેમ? કારણ કે યજ્ઞનું નામ શું? યજ્ઞો વય વિષ્ણુ. જે યજ્ઞ છે એ જ વિષ્ણુ છે. અને વિષ્ણુ એટલે અહીંયા કે જે બધા યજ્ઞના
જે અભિમાની દેવતા છે કોણ છે? વિષ્ણુ. એટલે ટૂંકમાં શું થયું? બધા યજ્ઞને કરનાર, અભિમાની એટલે કરનાર કોણ છે? તો ભગવાન છે. એટલે યજ્ઞ પણ એ છે અને યજ્ઞ એ જ આપણે કહીએ ને બધા આહુતિ પણ એ અને આહુતિ આપનાર યજમાન પણ ભગવાન કહે છે હું છું. એટલે ભગવાન કહી દે છે કે હું આ અધિયજ્ઞ રૂપે રહેલો છે, યજમાન રૂપે પણ હું છું, યજ્ઞ કરનાર પણ હું, યજ્ઞ એટલે કર્મ પણ હું, યજ્ઞ કરનાર યજમાન પણ હું છું. પછી આપણે ક્યાં કહેવાનું રહ્યું? અહંકાર, ભાઈ અહંકાર છોડી દો. અહંકાર છોડવાની વાત જ ક્યાં આવે છે? હોય તો છોડો ને પ્રભુ. ખ્યાલ આવે છે? જો તમે આપણે સમજી જઈએ કે અહંકાર છોડવાની કોઈ આવશ્યકતા જ નથી, કારણ કે અહંકાર જેને કહીએ છીએ, જે યજ્ઞ કરે છે ભગવાન કહે છે હું છું, યજ્ઞ હોય વિષ્ણુ, એ યજ્ઞ યજમાન પણ હું જ છું. બસ ખાલી સમજી લઈએ કે એ વિષ્ણુ છે એ જ આ યજ્ઞ કરનાર, ટૂંકમાં જે કંઈ કર્મ કરનાર છે એ આ વિષ્ણુ જ છે. કારણ કે દેહે દેહ વૃત્તામર, આ દેહની અંદર દેહ નિવર્તન જો કે છે યજ્ઞ તસ્ય અહમ અધિયજ્ઞ યજ્ઞો હિ દેહ નિવર્તત્વેન દેહ સમવાયિતિ દેહ અધિકરણો ભવતી. આ દેહને ચલાવનાર કોણ છે? તો કે ભગવાન વિષ્ણુ છે. એટલે અસ્મિન અત્ર દેહે દેહ વૃત્તામર, આ દેહને ધારણ કરનાર, દેહમાં રહેલો દેહને ધારણ કરનાર એ ભગવાન જ છે, જે અધિયજ્ઞ. કારણ કે દેહ દ્વારા જ કર્મ થાય છે. યજ્ઞ એટલે કર્મ. એક તો અધિયજ્ઞનો અર્થ આપણે શું કર્યો કે ભગવાન જ યજમાન રૂપે અને કર્મ રૂપે પણ છે. કર્મ આગળ કીધું અધિકર્મ, આપણે સ્વભાવ મૂત ભાવોદ્ભવ કર વિસર્ગ કર્મ સંહિત, હમણાં જ ભગવાન વાત કરી. એટલે કર્મ રૂપે પણ ભગવાન છે અને કર્મ કરનાર કોણ છે? યજમાન રૂપે પણ ભગવાન છે. એટલા માટે એ કર્મ કરનાર કોણ છે? દેહની અંદર રહીને થાય. એટલે અધિયજ્ઞ અહમ એવ અત્ર, અહીંયા જ દેહે દેહ વૃત્તામર, બધા દેહની અંદર રહેલો પરમાત્મા કે હું જ અધિયજ્ઞ છું. હવે છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો, બરાબર? પ્રશ્ન જવાબ આપી દીધો ને કે બ્રહ્મ કોને કહેવાય? કિમ તદ બ્રહ્મ, સ્વભાવ કોને કહેવાય? બીજો કર્મ કોને કહેવાય? જ્ઞાની અંતકાલે કર્મ, અખિલમ કર્મ જાનાતી, તે કર્મ કોને કહેવાય? અધિભૂત કોને કહેવાય? જે ક્ષર ભાવ છે ને અધિભૂત કહેવાય. અધિ દૈવમ કોને કહેવાય? અને અધિયજ્ઞ કહ્યું. તો છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો સાતમો, શું? પ્રયાણ કાલે છે. હવે એ બાકી રહ્યો કારણ કે મહત્વનો પ્રશ્ન છે. એટલે પ્રયાણ કાલે, અંતકાલે તમને કેવી રીતે યાદ કરતાં કરતાં આ શરીરને ત્યાગ કરો, કારણ કે એવું અઘરું છે. અને એનો જવાબ ભગવાન કાલે આપશે, આપણે કાલે જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.